હાલ અમદાવાદમાં પાણી પીતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પાણીના સેમ્પલમાંથી જૂન મહિનામાં 79 સેમ્પલ લેબોરેટરી તપાસમાં અનફિટ જાહેર થયા છે। કેટલાક સેમ્પલમાં કોલિફોર્મ બેક્ટેરિયાની હાજરી પણ નોંધાઈ છે, જેના કારણે પાણીજન્ય રોગોનું જોખમ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીના હેલ્થ વિભાગે શહેરના 7 ઝોનના વિવિધ વોર્ડમાંથી પાણીના સેમ્પલ એકત્ર કરીને તેની લેબોરેટરી તપાસ કરાવી હતી। તેમાં કુલ 79 સેમ્પલ અનફિટ જાહેર થયા છે। સૌથી વધુ પૂર્વ ઝોનના 20 સેમ્પલ ફેલ થયા છે, જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનના 18 અને મધ્ય ઝોનના 13 સેમ્પલ પણ ગુણવત્તાની કસોટીમાં નિષ્ફળ નીવડ્યા છે। આ ઉપરાંત ઉત્તર ઝોનના 5, ઉત્તર પશ્ચિમ ઝોનના 4 અને પશ્ચિમ ઝોનના 2 સેમ્પલ પણ અનફિટ જાહેર કરવામાં આવ્યા છે। આ આંકડાઓને પગલે જાહેરમાં પાણીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે। આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન દૂષિત પાણીના કારણે ઝાડા, ટાઇફોઇડ, કોલેરા અને અન્ય પાણીજન્ય બીમારીઓ ફેલાવાનો ખતરો વધી જાય છે। હવે તેથી પીવાનું પાણી સારી રીતે ઉકાળીને અથવા તો હવે વિશ્વસનીય ફિલ્ટર દ્વારા શુદ્ધ કરીને જ ઉપયોગમાં લેવાની સલાહ આપવામાં આવી છે। અને સાથે જ એએમસી દ્વારા પણ પાણીની ગુણવત્તા સુધારવા ક્લોરિનેશન અને નિયમિત લેબ ટેસ્ટિંગ વધુ અસરકારક રીતે કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।